હાલો મિત્રો, હવે એક હું અત્યારે ગામડેથી પાછો અહીં સુરત આવ્યો છું. એટલે ટૂંકમાં મારો સામાન ભરવા એમ છે. હવે ગામડાની અને મેં તો જો કે 3-4 મહિનાથી હું ગામડે વયો ગયો. સિટીમાં 13 વર્ષ રહ્યો કિલ્લા. અને હવે તમને હું સિટી અને ગામડા વચ્ચેનો આમ થોડોક અંતર દેખાડું. એમ લાંબો ટૂંકું તો નહીં, પણ થોડુંક અંતર. અત્યારે લગભગ 42-43 ડિગ્રી આસપાસ અટાણે ટેમ્પરેચર રહી છે તડકો, એટલે કે ફૂલ ગરમી એમ. અને અહીંયા સિટીમાં અત્યારે એ રીતનું જીવન છે. એટલે આપણે જીવી જ લીધું છે અહીંયા. આપણે કંઈ વાંધો જ નહોતો આવતો ને રાજી ખુશીથી દેહમાં આવી ગયા છીએ. પણ ટૂંકમાં અહીંયા અત્યારે 42-43 ડિગ્રીમાં સિટીમાં માણસો રોડ વચ્ચે આટા મારે છે. જો તમને હું બતાવવાનું ન હોય, જો કે અહીંયા સિટીમાં હોય એને ખ્યાલ જ હોય, બતાવવાનું રહેવા દો. અને બીજી વાત એ છે કે આપણે જો ગામડે જઈને આવ્યા, અત્યારે તમે ગમે એને પૂછો કે ગામડે અત્યારે 2 વાગ્યા છે લગભગ, 2:10 જેવું થયું છે. અત્યારે તમે ગમે ને ગામડે ફોન કરો, મસ્ત આમ જો નીચે ખૂતાય છે અને આરામ સમજો છો ને, આમ આરામ કરતા હોય છે. ની 4-4:30 બહાર નીકળે. અને અત્યારે આ સિટીમાં જોઈ લો, લગભગ કોઈ ઘેરે નહીં હોય. આ ફેર છે સમજ્યા તમે. એટલે આપણે સિટી મૂકવાનું મેન કારણ એ છે. અને આપણે તો શું છે, બાપ દાદાની 25-30 વીઘા જમીન છે. જમીન અત્યારે સુધારો કરીને હાલે છે. તલબલ ને એવું વાવી દીધું છે, મગ છે, ફર્સ્ટ ક્લાસ છે, પાણી છે. અને તો આમ થોડુંક મોટું થઈ ગયું, પણ હવે જે અત્યારે થયું સમજ્યા, હવે મજા. એમ તો સમજી લો ની અત્યારે ગરમીમાં તમે માણા દો ઉભરી, તમને દેખાડું જ વાંચલો કેમેરો. આ જુઓ, જ્યારે 45 સામડા બળી જાય એવો તડકો છે. અને જો અત્યારે આ સમયમાં ઘેરે રહે તો ઘેરે જ રહે. 2 વાત છે. આ સિટી છે નહીં, જે માણસો વેલ સેટ છે, જેને કમ્પ્લીટ છે, એને કાંઈ વાંધો નથી. પણ એ બહુ ઓછા માણસો છે એવા. આ સિટીનો મેન નિયમ એ જ છે કે જે બળ કરવા આવે છે ને એ બળ જ કરે છે. એમાંથી થોડાક માણસો એવા છે કે જે નીકળે છે. બાકી એને આખી જિંદગી આમ કરીને પછી દિવાળીએ જલસા કરે, 5-15 દિવાળી પછી પૈસા થઈ રહી રોળી પાછા આવે. સમજો છો ને? હા. અને આમાં પાછું બીજું એક એ છે કે થોડુંક માણસોને મેં તો અનુભવ લીધો છે ઘણાયનો, ને દેહમાં જ રહેવું છે પણ રહી નથી શકતા. શું કામ? એને ઘેરે બૈરાનો થોડોક અભાવ જણાવે છે સમજ્યા. કોઈ અહીંયા લગ્ન હાટું આવ્યા છે ને કોઈ લગ્ન થઈ ગયા છે બોલીમાં આવ્યા છે કે ભાઈ હું દેહમાં નહીં રહું, કે ભાઈ હું ખેતી નહીં કરું. હાલો આપણે ખેતી નથી કરાવી, પણ ટૂંકમાં ત્યાં રહેવાની બોલી કરે છે ને એ લોકો અહીંયા હલવાય છે. અત્યારે આ યુદ્ધને હિસાબે સમય થોડોક વધારે સિટીનો ખરાબ હાલે છે. પગાર ધોરણ છે નીચે આવી ગયા છે, આ છે તે છે. પણ જીવવામાં કાંઈ વાંધો નથી આવતો સમજ્યા. બસ ખાલી જીવવાનું છે, એમ ફ્યુચર કાંઈ નથી. જે લોકો છે હોય 5% છે એ લોકો છે, એમાં ના નહીં. પણ મેં અનુભવ લીધો ને એ પ્રમાણે આમાં તમને કહું ને તો આમાં મેં માનો કે 10 જણાને પૂછ્યું, એમાંથી 8 જણા એમ કહે છે કે ભાઈ મારે પ્રતિકભાઈ દેહમાં જ જવું છે. પણ ટૂંકમાં થાય શું કે ઘરેથી બૈરા ના પાડે છે કે ભાઈ હું નહીં રહું એમ. એટલે જરીક બૈરા સમજો. અહીંયા તમે જોવો એમ ઊંધે માથે બળ કરે છે. તમે ઘરે સાઈડે હોય, તમારા છોકરા સાઈડે હોય, એની હિસાબે સમજ્યા તમે નહીં. આ તો જો આપણે કાંઈ ફેમસ બમસ થવું નથી, પણ આ તો હું છે રિયલની હકીકત કહું છું. કારણ કે મારે જો અહીં હું ઇલેક્ટ્રિકનો ધંધો કરતો મારે સારું જ હતું. અને જે મને ઓળખે છે એને બધાને ખબર છે કે પ્રતિકભાઈને કેટલું સારું છે. પણ આ તો આપણે હવે શાંતિ લેવા વયું જવું, બીજું કંઈ છે નહીં સમજ્યા. અને આ હું અત્યારે ગાડી લઈને જાઉં છું, મારે જવાનું છે થોડુંક કામથી. આ મારું જો કે અધૂરું કામ છે હું પતાવવા જ આવ્યો છું. આપણે જો કે હકેલ લીધું છે બધું હાવ. પણ આ શું છે, આ એક મને યાદ આવ્યું એટલે મેં કીધું લાઈવ મારો એક ગામડિયો પેજ કરીને છે. પહેલાં એમાં કોમેડી વિડીયો ના તેનું થોડું ઘણું બનાવતો, પણ હવે એ આપણે કન્ટિન્યુ ચાલુ કરવાનું છે. અને મહેરબાની કરીને હવે જે લગ્ન કરો ને વાંધો નહીં, તમે બોલી ન કરતા કે ભાઈ ગામડે નહીં જવું ને ઓલું. બાકી આ સાચું સુખ ન્યા છે, આપણે જોઈ લીધું. આ જેટલું કમાઈથી જાદુ ન્યા છે. પૈસા ગમે ત્યાં તમે રળી શકો, એવું જરૂરી નથી કે તમારે સિટીમાં જ જવું પડે. એ મેં જોઈ લીધું સમજ્યા. હા, એટલે થોડુંક ધ્યાન રાખો અને ગામ તરફ વળો તો મજા આવી છે. આમાં હું ખોટું બળ કર્યા કરું, કંઈ છે તો નહીં સમજો છો ને. હા એમ. આ બસ એ રીતે હાલો. ત્યાં ધંધા ઘણાય છે, બહુ જાજા ધંધા છે ભાઈ. હા, જો કરતા આવડે તો અહીંથી બહુ સારું છે, બેસ્ટ છે. અને આમ જો
12 વાગે એટલે ખાઈ લ્યો, 4 વાગે બહાર નીકળો. હા, ખેતી કરતા હોય ને મોસમ હોય, પણ એ મોસમમાં 2 કલાકનો આમણે સમજી લો આરામ હોય. આમાં ઈ ન હોય. અહીંયા ખાઈને ભાગી જ જવાનું. હું અહીંયા આવ્યો છું, મારે ખાઈને વીસ જવું પડે, સમજ્યા? આ સિટી છે આ, એમ સમજો ને. એટલે બહુ તમે છે ને અત્યારે લગ્ન કરવાનો ક્રેઝ છે. હવે તો જો કે આ સિટીમાં નથી માણસો માનતું, હવે તો વિદેશવાળાનું થાય છે, વધારે ઊંચું વયું ગયું છે. પણ વિદેશમાં જો કે મારી બેન વિદેશમાં છે અત્યારે હાલ, જર્મની, બર્લિન. એટલે ન્યાય એમ છે એ કે મારે વી આવવું છે 7મા 8મા મહિનામાં. એટલે વિદેશ જવાવાળા માટે થોડુંક ન્યાય એ બધું એક જ સરખું છે ભાઈ. ક્યાંય બહુ કાઢી લેવાનું છે નહીં. આ તો આપણે જ્યાં જન્માન ત્યાં રહીને મોટા થાય એમાં મજા છે, સમજ્યા? હા, એમ સારું. હાલો, હું પાછું કંઈક નવું કોન્ટેન્ટ લઈને આવું તમારા માટે. હા ભાઈ, આ મારા જ અનુભવ, કોઈના નહીં, મારા પોતાના જ અનુભવ છે. હા, આપણે કોઈની વાત નથી કરવા માંગતા, પણ એક આ વસ્તુ સાચી છે નહીં મેં કીધી, સમજ્યા? અરે ભલે સારું. હાલો, સમજો ને, વાતને સમજજો થોડીક. હા.